હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં જશે. આજે સવારની જો શરૂઆત છે એ આપણા લીમડાના પાણી પીને આપણે કરી છે. જો જઈએ એવા એવું ન હોય, હવે પી જવાનું હોય કાંઈ ના ના, કાંઈ કલર થોડો નાખવાનો હોય. પીજા 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 મજા ન આવી તો એ કાંઈ ટેસ્ટ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં જશો. તમારા બધાનું સ્વાગત છે મારા નવા એક વિડીયોમાં. તો આજે જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને સવારના વાગવામાં થયા છે 11 અને આપણું બધું જ કામ પૂરું થઈ ગયું છે અને વેદ અત્યારના એનો સ્વિમિંગ ટાઈમ એન્જોય કરે છે અને હવે આપણે કરશું આપણું કામ. તો ચાલો, તમે પણ હું શું કામ કરું છું ને શું કરું છું એ તમારી સાથે શેર કરીશ. તો ચાલો, વિડીયોમાં બન્યા રહેજો. અને હા, વેદ શું કરે છે હું તમને બતાવું. મજા આવે વેદ? હે, મજા આવે છે? હા. શું કરસ તું? હા. જો આજે આપણે મસ્ત મજાનું બિલ્લું મળી ગયું છે, તો આજે હવે આપણે બનાવશું બિલ્લુનું શરબત. તો જો મસ્ત એકદમ પાક્કું બિલ્લું છે. તમે આને શું કહેતા હોય કોમેન્ટ કરજો. અમે તો આને બિલ્લા કહીએ. ઉપરથી ખરેલું છે એટલે એકદમ જો મસ્ત છે. તો આજે આપણે આનું બનાવવાનું છે મસ્ત મજાનું શરબત. જો હવે આ બિલ્લું છે એની છાલ કાઢવાની છે. અમે તો આને બિલ્લા કહી, તમે શું કહેતા હો. અને જો આવી રીતના છાલ છે જાડી, એ કાઢી નાખવાની અને અંદરનું જે છે પલ્પ, એનું આપણે શરબત બનાવવાનું છે. તો છાલ છે કોઈ ચમચા વડે આપણે મસ્ત મજાની આમ જો છૂટું પાડશું એટલે એ પડી જશે. જોકે ઉપરથી પડેલું છે એટલે આમથું એ તૂટેલું જ છે એટલે જલ્દી નીકળી જશે. એટલે એને જો ચમચાથી આવી રીતના મસ્ત મજાનું ખોલશું. હા, કેટલું મોટું બિલ્લું છે. આટલું બધું તો આપણે શરબત નહીં જોઈએ કેમ કે આનો ઘણો બધો શરબત બને. તો હવે આપણે અડધા બિલ્લાનો જ ખાલી શરબત બનાવશું. જો કેટલું મસ્ત છે. તો આપણે અડધા બિલ્લાનો શરબત બનાવશું અને અડધું બિલ્લું છે એ પાછું રાખી દઈશું, જેથી 2-3 દિવસ પછી પાછું આપણે પીવાનું મન થાય તો આપણે ઇઝીલી બનાવી શકીએ. તો હવે આ અડધું છે એ રાખી દઈશું અને જો અડધું આપણે કાઢી લીધું છે. હવે આને થોડુંક આમ છૂટું પાડી અને આની અંદર થોડુંક પાણી રાખી અને થોડીક વખત માટે રાખી દેશું. તો હું આની અંદર થોડુંક પાણી રાખું છું. આ જો એકદમ હજી કડક છે તો એની અંદર આપણે અડધો પોણો ગ્લાસ જેટલું પાણી નાખશું અને એને થોડીક વાર માટે રાખી દેશું. હવે આને પાણીમાં થોડીક વખત પલાળી રાખશો એટલે થોડુંક એ ઢીલું થઈ જશે અને હાથેથી થોડીક વાર એને આમ પ્રેસ કરતું રહેવાનું એટલે મસ્ત મજાનું સરસ થઈ જાય. પછી જો આવું થઈ જાય એટલે હાથેથી એકદમ ક્રશ કરી નાખવાનો એટલે એકદમ આવો એકદમ ઘાટો એવો પલ્પ તૈયાર થઈ જશે. અને પછી આને આપણે મસ્ત મજાની ચાયણીથી ચારી લેશું એટલે એને જો મસ્ત મજાનું. આને હાથેથી જ કરવાનું, કાંઈ બ્લેન્ડર કે કાંઈ મારવાનું એવું હોતું નથી. હાથેથી જ મસળીને હાથેથી જ બનાવવાનું હોય છે. પછી આવો પલ્પ થઈ જાય જો, પછી એને મેં ચાયણીથી એકદમ ગાળી લીધું છે એટલે એકદમ ઘાટો એવો પલ્પ તૈયાર થઈ જશે. જો હવે આટલું બધું ઘાટું છે તો હવે એની અંદર આપણે થોડુંક નાખશું પાણી. તો થોડુંક જો પાણી નાખી અને આપણે એને હલાવશું એટલે થોડુંક પતલું થઈ જાય. જો એવું લાગે કે આ હજી ઘાટું છે તો તમે થોડુંક પાણી નાખી શકો છો, પણ મેં પાણી નાખ્યું એટલામાં એ બરાબર થઈ ગયું છે. એટલે હવે એને એકદમ સારી રીતે હલાવી એકરસ કરી અને હવે એની અંદર થોડોક ગોળ નાખી દેશું અને ગોળ ઓગળે ત્યાં સુધી તેને રહેવા દેશું. થોડી વાર એને હલાવતા રહેશું એટલે ગોળ જલ્દીથી ઓગળી જાય. અને પછી જો હવે થોડીક વાર પછી આપણે જોશું કે ગોળ ઓગળી ગયો કે શું. હજી આમાં ગોળ દેખાય છે એટલે હવે આપણે એને થોડીક વાર રહેવા દઈએ. અને જો હવે આ ફ્રીજમાં રાખવાનું છે તો એને આપણે પહેલાં સ્ટોર કરી લઈએ. તો આ છે બિલાને આપણે ઉખેડી લેશું, છાલથી અલગ કરી રાખશું અને પછી હવે એને એક ડબ્બામાં પેક કરી અને ફ્રીજમાં પાછું મૂકી દઈશું. જ્યારે આપણે પાછું
શરબત પીવાની ઈચ્છા થાય એટલે આપણે ફ્રીજમાંથી કાઢી અને એનો પાછો આપણે શરબત બનાવી શકીએ. તો એને આવી રીતના એક ડબ્બામાં વ્યવસ્થિત બધું પલ્પ કાઢી છાલથી અલગ કરી અને આપણે ફ્રીજમાં રાખી દઈશું, જેથી એને અને આ ફ્રીજમાં હા તમે છે ને 1 વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો. એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં તમે રાખો તો એ પણ સ્ટોર થઈ શકે છે. પણ આપણે 2-4 દિવસ માટે જો કરવો હોય તો વ્યવસ્થિત રીતના આ બધું કાઢી અને ડબ્બો પેક કરીને ફ્રીજમાં મૂકી દો, એટલે એને પાછું આપણે જ્યારે પીવાની ઈચ્છા થાય એટલે આપણો ડબ્બો તૈયાર જ હોય. ખોલીને પાણી નાખીને શરબત બનાવી લ્યો મસ્ત મજાનું બિલ્લાનું. એટલે ઘણાને ન મળતું હોય તો મળે તો આવી રીતના સ્ટોર પણ કરી શકે છે. તો એકદમ મેં જો છાલમાંથી બધું લોહી કરીને લઈ લીધું, કેમ કે આ બીલું પછી જલ્દીથી મળતું ના હોય એટલે જો એકદમ વ્યવસ્થિત બધું પલ્પ કાઢી અને ડબ્બામાં પેક કરી દઈશ. અને હવે પછી એ ડબ્બો છે ને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. ફ્રીઝરમાં મૂકવાની કંઈ જરૂરિયાત નથી હોતી આને. તમે 4-8 દિવસ માટે રાખો તો તમે એને ફ્રીજમાં સ્ટોર કરી દો. હવે આપણે જોઈએ કે આપણા શરબતમાંથી જે ગોળ નાખ્યો તો એ ઓગળી ગયો કે શું. તો ગોળ તો આપણો જો મસ્ત ઓગળી ગયો છે. હવે કણી કાંઈ દેખાતી નથી ગોળની, આપણે કટકા જ નહીં ખાતા. હવે આપણે આની અંદર નાખશું થોડુંક સંચળ. તો આપણા ટેસ્ટ મુજબ આપણે થોડુંક સંચળ નાખશું અને એને મસ્ત મજાનું હલાવી નાખશું. અને પછી હવે આપણે એને પીશું. કેટલો જોવામાં કેટલો મસ્ત લાગે છે, ટેસ્ટમાં પણ એવો સરસ હોય. તમે કોઈ ન પીધો હોય તો ટ્રાય કરજો, એકદમ સરસ હોય. ને ઉનાળામાં તો આ બહુ જ સારો, કેમ કે આ ઠંડો એટલો હોય. જો મેં બરફના 2 ટુકડા નાખી અને લીંબુના 2 ટીપા નાખીશ એટલે ટેસ્ટ એકદમ સરસ થઈ જાય. અને પછી હવે આને પીશું. મસ્ત મજાની ગરમી આમ એકદમ હોય, પણ આ ઠંડુ એટલું એમ કે બિલ્લાનું શરબત ચાહે બહુ ઠંડુ હોય, ઉનાળા માટે સારું. તો હવે આપણે આજે જો કે મેં પહેલી વખત બનાવ્યું અને પહેલી વખત હુંય ટેસ્ટ કરીશ. ટેસ્ટ કર્યો છે મેં પણ બનાવ્યું નહોતું, આ પહેલી વખત બનાવ્યું છે. હવે તમે એ લોકો કેમ બનાવો એ મને કોમેન્ટમાં કહેજો. હેલો ફ્રેન્ડ્સ, જો હું તમને બતાવું વેદ ને જય કેટલી મસ્તી કરે છે ને કેવી મસ્તી કરે છે, તો તમે પણ જોવો એ લોકો શું કરે છે. ફાઇટિંગ કરે છે. જો આમાં જઈ જો આ રાતનો આવું કરે. આ હસી હસીને બટ્ટો પડી ગયો છે. અને આ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચેનલમાં જો નવા હો તો સબસ્ક્રાઈબ કરો, પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.